આ બેહી ક્યાં ગયા હેઠા? તો હું કરું? પણ ડબલે જઈને તમને નાવાની આદત નથી? નાવાનું છે હો મારે. તોય પછી આ જલેબી નામ પડ્યું એટલે બેહી ગયા સીધા. હા નાવું પડશે કારણ કે નાવી ને એટલે જરી ખોરાક વધારે હાલે. હા ઈ ખોરાક હાલે કે ના હાલે? નાયા વગર તમે ઊભા થાવ. આ જલેબીની વાતમાં હું ભૂલી ગયો. ના ખખોળિયું ખાઈ આવું. હા ઊભા રહ્યો. અટા કાઠે પાણી નથી થાવું. ઓલા આવે એટલે એને કહો ગરમ પાણી મૂકી દે. ગરમ નથી મૂકવું. ના ના કાઠે પાણી નથી થાવું. ઠીંગરાઈ જાવ. ભાઈ હા ડીશું કમ્પ્લીટ થઈ ગઈ છે. હાલે ભાઈ નાસ્તો એ ઊભા રહ્યો. એટલે નાવા તો જો પેલા મને મારો નિયમ ભંગ થાય મને ન ગમે. શું થયું? એ પણ ઈ છે ને ડબલે જાય ને તો ઈ નાઈને જ ઘરમાં કરે. એમને એમ ના કરે. હે પક્કા ભાઈ તું તો મારો ભાઈ બન. હા. તારા વહુ ને કે ને ગરમ પાણી કહી દે મને. ખખોળિયું ખાઈ લો એકાદું. ગરમ પાણી મૂક્યો મૂકી દે. ગરમ પાણી દઈ દે. હા નિયમ છે એમને. જા તમે ઊભા રહેજો એમને. ઉભો રહો કે બહાર જાઉં? ના ના ઘડીક વાર ઊભા રહ્યો પાણી થાય ત્યાં સુધી એમને. બાકી પક્કા તને બૈરું હારું મળ્યું હો. ન્યા બૈર્યું ના વખાણ કરવા માંડ્યા. ને ભાઈ હોય એ વાત નો થાય. તાય અમારામાં કઈ વાંધો છે? હવે તું અવસ્થા થઈ જાય લે તારી. આ ઓલી મારા વખાણ કરતી હતી ને આ મારી અવસ્થાનું ક્યાંનું શું કરવું? બૈરું બાકી તારે જમાવટ મળ્યું અને મારે તો તને મોઢું ફૂટવાલ જેવું કર્યું છે. કેવા હારા તને ભાભી મળ્યા છે. સમજો કેટલા રૂપાળા છે અને તમને આવું કઈ શરમ નહીં થતી? શું નકરા વખાણ કરી કરે. હવે આમાં રહ્યું છે શું? નકરી ફ્રેમ રહેશે. હવે એવા દિયો ને હવે કા પ્રેમ રહી છે. આમ જો કેવા છે બહુ પક્કા વખાણ ભાઈ? કરે લાગે શેઠાડી જેવી. એટલે પાણી નું કઈ રીતે ગરમ નાઈ લઉં. એ આલો પાણી ગરમ થઈ ગયું છે. હું જે બાથરૂમમાં મૂકતી આવો અને તમે આયલા આવો. એને કોઈ નો ભાળી ના ભાભી ના જ વખાણ કરી કરે. પણ હારા હોત હારા નો કેવા મારે. શું આમાં લેવાનું છે? તો હું નથી. આ વાત છે હાવ. કેમ ભાભી કહો તમને ખાણા જ કરતા હોય ઈ. એનું ઝાડુ તો જો તમે. મારા ભાઈ બન છે મારે એને શું કેવું? કઈ નો કહેવાય એને. હારું લ્યો હવે ઈ નાવા તો ગયા. હા. પણ હું તમને એક વાત કહેતા જ ભૂલી ગઈ. શું? ઈ હવે નાઈ ને પછી ઈ લુગડા નહીં પહેરે ઈ. એને તો બીજા લેવા જોહે. ના ને ઈ લુગડા નહીં પહેરે. ના ઈ ના પહેરે. ડબલે ગયા હોય ને એટલે નાવાય જોઈએ. નાય ને પછી લુગડા બીજા જ પહેરવા જોઈએ. એને ગમે જ નહીં. તો તમે હારે લાયા આવીશો ને? અમે નથી લઈ આવ્યા ભૂલી ગયા. તમે એક જોડી લઈ આવો ને. પણ મારે બહાર જવાનું ભાભી. પણ બહાર ભલે ને જવાનું હોય અહીંયા શું વાર લાગે? એટલે હું શું કહું? હું. ઓલો નાસ્તો આપણે લઈ આવ્યો તમે. ઈ ઢાંકી દઉં? હા ઘડી ઢાંકી દે. હા હા હા. તો તમે લઈ આવજો ને લુગડા ને જોડી જાવ. શું લેવાનું છે? અરે ઈ છે ને નાવા ગયા ને તો હવે ઈ લુગડા ન પહેરે પાછા ઈ. કેમ કે ડબલે ગયા તા ને. હે હા, તો ઈ. જાઓ તમે લેતા આવો ને હવે. હા હું વાર લાગે જાવ. પણ ના જાવ ને એટલે કલાક થાય. અરે કાંઈ કલાક નહીં થાય. 5 મિનિટનો રસ્તો છે. કલાક આમ થી એમ. હવે જાઓ તમે લેતા આવો જાઓ. કોરા કુંભના મેળામાં જવાનું મોડું થાય છે. ઓલા બે વાટે ઊભા છે. એમાં આ ભાભો આવી ગયો છે ને. લે લુગડા લઈ આવું ને. લે. એટલે બાપા હવે આપણે નીકળી જવું છે. કેમ કરવું છે? પકલાને લઈને જવું છે. તો પણ લઈ જવું જોઈશે ને. આપણે કીધું છે લઈને જવું પડે. ફોન કરો ને તો ભલા મહિનો. હવે કેટલા મેં તો ફોન કર્યા ભલામણ. કેટલાક મારે ફોન કરવા. હું થાકી ગયો ફોન કરી. એટલે હા હેલો આવતો લાગે તો ગાડી લઈને હેલો. એટલે હા આવી ગયો. લે હાલ હાલ આમ ગાડી આમ સડાય. તું ગાડી લઈને જ આવે પેલા ના પાડે. તું આમ સડાય ગાડી સડાય એમ બોલ. બે જાય હાલ હાલ ભાઈ બે ચાલ જલ્દી. આમ કેટલી વાર લાગી ભલામણ. યાર એની તો વાર જોઈ થાકી. આ ઠેલાની બદલે ઠેલી કેમ ભાઈ? તેલા બાબાના લુગડા છે આમાં. પણ તારે કેટલા જોડી લુગડા છે? ઠેલા બાપા લુગડા તારે શું કરવા છે ભલા એટલે મહિનો? હા ઈ હાસુ છે. શું? આપડે કુંભના મેળામાં જાય ને હા. ત્યાં એના લુગડા પહેરે કઈક આમ અલગ લાગે ને એટલે એને લીધા હોય. ઓલું માથે ઓલું આમ હા સોગું બાંધ્યું હોય. એટલે ઈ ભાઈ કાંઈ વાત નથી. લે તો શું છે? હું હમણાં નતો આવ્યો ગાંઠિયા લઈને ઘરે. હા. તઈ સંડા જવા ગયું હતું. અને એને એવો નિયમ એ નાઈ ને પછી બીજા લુગડા પહેરવા પડે. તું એના ઘરે લુગડા લેવા ગયો હતો. આમ જો એ નાઈ ને આ લુગડા હું દઈને આવું તમે વાટે રહેજો. પછી આપણે પણ હવે જઈએ. તો કેટલી વાર લાગી પહોંચશું ક્યારે કુંભના મેળામાં એમ. અડધું કલાક આગું પાછું. પણ ત્યાં આપણે પહોંચ્યું ને તો કુંભનો મેળો પૂરો થઈ જાય છે ને બધા મેળામાં જ બધા વિખાઈ હોત જાય ભલા. ના ના પણ આમ તો અડધી કલાક તરત આવું. હા ઉતાવળ રાખજે મુંડા. ભાવ કરી દે તો આને. લે. એક પર ઢીલો પાપો હારવાય.
આ જાટ આવજે પાછો. આને બહુ કેલી ભલામણો. ક્યાં ગયા ઓય લે લઈ આવ્યા તમે લુગડા હા હા સારું કર્યું લ્યો ક્યાં જા માર ભાઈબંધ અરે ઈ તો કયું ના નાઈને જો અંદર બેઠા હે અંદર હા લે હાથ દી આવું હા દઈ આવો જાઓ હું કહું હા હાલો પણ નાસ્તો હા કરતા. ઓલો નાસ્તો કાઢી હાલો પછી આ બે આવે ને તો નાસ્તો કરી લે બહુ વાર છે, બહુ વાર છે. એટલે પણ શું તું પણ આટા મારે તો ફરતો ફરતો પણ મારું ભલામણ લોહી જ ઉકાળા મારી ગયું છે સામભાઈ. શું લોહી ઉકાળા મારી ગયું છે હવે આવશે ને તો પછી શું કરશું હવે તમે આ ગાડીનું બારણું બંધ કરો. હાલો એના ઘરે જઈએ હાલો. આ બંધ કર્યું હવે હાલો એના ઘરે હાલો. એને ઘરે જવું છે અરે. અરે પણ યાર ન્યા નથી આપણે જવું હવે ન્યા ખોટે થઈશું પછી આપણે ખોટી નહીં થવું એને કઈ આવવું હોય તો એને કઈ અમે જવા દઈએ. હાલ 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 હાલ, હાલ હાલ હાલ. હા ઈ હાસુ તાર હાલ એટલે પકા હા બાકી જમાવટ કર્યો ખાવાની તો એવી મજા આવી ખરેખરી મજા આવી પણ જો એક 1.5 કિલો ગાંઠિયા હોત ને તો ફૂલ ધરાઈ જાતું સારું હાલો હવે બસ કરો માં બેહો ત્યાં અહીંયા હા બે પકા બે જવા બધું અરે રે લે હું તો ભૂલી જ ગઈ હાવ એ હું પણ અરે ઈ આ જોઈ બેહી ગયા ને એટલે એને છે ને ખાઈને સીધું હુવાની ટેવ છે એને હુવા જોહે હમણાં અરે ભાભી એમાં એવું શું થઈ ગયું હું ખાટલો લેતી આવું ખાધ્યા પછી છે ને મને હુચે જ હજમ થાય છે હા એટલે હાલો તો ખાટલો લઈ આવી હાલો તો. ઊભી રે એ હા તું તો પણ આમ તો બહુ હરખ પદુડી કા પણ તને નથી ખબર મારે બહાર જવાનું છે હા તો જવાનું તો છે ને તો ઓલા મહેમાને મારું એવું બુંગણ હલવાડ્યું છે ને પણ મહેમાન છે તો આપણે ધ્યાન તો રાખવું પડે ને હે હવે હું આમ જો હવે બપોર સરશે હવે ખાડ ઉશે પાછો જાગશે એટલે પાછું આપણે ખાવાનું કરવું પડશે ખાટલો નથી લેવો રાયસાની મેં એટલે પણ મને તો લેવા દ્યો કેવા છે હા તો બધુંય મારે કરવું પડે હે ભાઈ હા અમાર ભાઈ જાગશે ક્યારે ઈ એને હમણાં તો જાગે જ નહીં એને 2 કલાક તો હુવા જોઈએ જ. હે તો કલાક વાગશે તો જમવાનો ટાઈમ નહીં થઈ જાય હા હો ઈ ઉઠશે ને એટલે એને તો જમવા તરત જ જોહે તને જમાડવાનો બહુ શોખ લાગે છે કા પણ મહેમાન છે જમાડવા તો પડે ને પણ મહેમાનને મહેમાનની રીતે રહેવાય હે ભાઈ હા તમે ઘરે જલેબી ને ગાંઠિયા ને એવું જ ખાતા હશો ને ના હો આવું અમે ઘરે ના ખાઈએ અમે તો હા દૂધ ખાઈએ શાક ને રોટલા ને ખીચડી બસ આ જોયું ઘરે હાદું અને આપણા ઘરે આપજો આ જો સોમા કાકાની આવી ગયા હવે ભાઈ પક્કા તારે આવવાનું થાય છે કે મેં જવા દેવી. આપજો પણ એ તો ભૂતો છે ભાઈ. જગાડીને જગાડે આને કરી જગાડે હવે અરે એટલું અરે મોડું થાય એ સગાડું નહીં ને એને હેને 2 કલાક સિવાય નીંદર પૂરી ના થાય એની પછી જ ઉઠે નકર હે ને ઈ બહુ તોફાન કરે એટલે બાપા અમારે કુંભના મેળામાં જવાનું છે ભલામણ. તમને કોને રોક્યા છો જાવ ને મારે કઈ જવાનું નથી કુંભના મેળા. પણ એમની હારવાઈ મારે જવાનું છે એ તું ઉપાય લે. એટલે હવે ભાઈ જાવ ને જાય ક્યાંથી શું કરવા જાય મારે કુંભના મેળામાં તો જવાનું બે ક્યાં થોડી ના પાડે છે જાવ ને કુંભ પર. એટલે પણ ત્યાં બોલાયો છે ને હું આવ્યો તો તું જવાનું ક્યાં છે મને એટલે હવે બાપા, તું અહીંયા મહેમાન ગતિ આવ્યો છો કે મારવા આવ્યો છો બાજવા કે મેં કોઈ દી મહેમાન ગતિ ક્યાંય કરી છે હું રોજ મહેમાન ગતિ કરું છું આ રોજ તું મહેમાન ગતિ કરે ને એટલે જ કેવી છે તું કોકના જાય ઘરે જાવ ને તઈ ખબર પડે તમને પણ એમને હુંડલો કઈ પાછો ફૂઈ જાત ને ભલામણ. ખાવા તો જોયું ને ખોરાક વગર કાંઈ હાલે ને પગ આને ઊભો કર અને કાઢ તું હવે જલ્દી હાલો આ ને તો અમને એક દી છઠ્ઠો છે. અમને એક દી ખોટે કર્યા હતા આની હા. હે હાલો હવે હાલો તો એટલે પણ એકાદ હાંગ હુરી રહેવા દીધા એટલે હા લોડા ભાભી લઈ જાવ ને હા લઈ જાવ બાપા હાલો ઊભા થઈ જાવ આવા મહેમાન હોય. મહેમાન ગતિ હારી કરી મેં હો કરી દે એક દી કરવા દેવા મહેમાન ગતિ બસ હવે હાલો એટલે પણ આવા ધક્કા દેવાય મહેમાનને એટલે જ કહું છું કે પેલા બેઇજ્જતી જા, કરે જા, ગયા છે આમ- આપણે આમ- હું એથી બેને મોટી ડમ્ફર જેવી ડમ્ફર જેવી ને એક વાર મહેમાન ગતિ કરાવી દે અહીંયા મારા મારી આવી ગયા હાલો અને હવે એક વાર બાર બારું ખાવું પીવું છે બાર બારું ખાઈ તો મોટી ડમ્ફર જેવી છે એટલે જ કહું છું બધું છતું થાય નહીં પેલા આપણે ભાગી જઈએ હાલો જલ્દી હવે તો મારા આ નીકળ આમ નીકળ હવે.
એટલે ક્યાં ગઈ? પાણી લાવ તો. લ્યો શું કરતી હતી? બહુ વાર લાગી. કાંઈ નહીં, પાણી ભર્યું ને આપ્યું તમને. ઠીક, આ ફોન ચાર્જરમાં મૂકી દેતા. પણ ચાર્જિંગ તો નહીં થાય. કેમ લાઈટ નથી? લાઈટ તો છે ને, તો પણ ચાર્જર પકાજી લઈ ગયા છે. હજી ચાર્જર નહીં દઈ જોઈ? ના ના, અરે અઠવાડિયું થઈ ગયું. ઓલ ફેરે મોટર લઈ ગયો તો ખબર છે, મહિના સુધી હાલવી અને છેવટે આપણે બંધાવી પડી. દઈ જાશે ચાર્જર. દઈ જાય એમ ન હાલે. હવે પાતળી પિન વાળું ચાર્જર મારે કોની પાસે માગવા જાવું? પણ હું કાલ જઈને લઈ આવીશ. એવું નહીં, લાય મારે અત્યારે જવું છે. માણસો વસ્તુ લઈ જાય પછી દેવાની ખબર નથી પડતી. ઓલ ફેરે તું ના પડતી દઈ જશે મોટર દઈ ગયો. પણ પાડોશી હારે બધાય નહીં. અરે પણ આપણી વસ્તુ દેવાનો આવે પછી ને કેવું તો પડે ને. તને કેમ એટલું બધું દાદા છે? હું જાઉં છું હવે. એ આ બાદ છે, લાવ હું વાહે જાવ એની. આ કે તુના બાજુ બાજુ કરતા દાદા નક્કી બાછી અધુરિયા જના એ ઉભા રહ્યો પણ શું છે? એને નથી બાજવા જાવ. બાજવાને ચાર્જર લેવા જાઉં છું. એ ચાર્જર ઈ દઈ જશે. એમ ન દઈ જાય, કીધા વિના ન ખબર પડે. એ પણ ઉભા કર્યો. ક્યાં ગયો પકો? હાય પક્કા, આમ બહાર જાય તો. હું સગનભાઈ એટલે ભલામણ ઓલું ચાર્જર તો કેટલા દીથી લઈ ગયો? છગનભાઈ બેહીને વાત કરો. બેહો બેહો, આવો બેહો. બેહો. તું આની પર બેસ તો, મને વાત કરવા દે ની આજે. ઠીક છે. ઓલું ચાર્જર ભલામણ અઠવાડિયું થઈ ગયું. હવે નાની પિન વાળું ચાર્જર મારે કોની પાસે માગવા દઉં? મારે સતત ચાર્જર બીજા માગવા દવાનું બીજા પાસે. પણ હું તમને બીજું લાવી દઈશ. ઈ ખોવાઈ ગયું છે. ખવાઈ ગયું એટલે કહું છું બીજું લાવી દઈશ તમને. ઈ ખોવાઈ ગયું એમ ન હાલે ભલામણ. તો પણ છગનભાઈ આવો જીવ નો રખાય. હા અધુરિયા જીવનું નો થવાય. પાડોશમાં રહેતા હોય ને પેલા હગા પાડોશી એમને હોય. પણ મારી વાત સાંભળો તમે. ખોવાઈ ગયો હોય તો બીજું લઈને દઈ જવું પડે ને. પણ ગામમાં જાય તો લાવી દે તમને. હજી ગામમાં જેમ બે માણસ નથી ગયા, ક્યાંથી ચાર્જર લાવી દે? એમાં બે માણસ જવાનું, ઈ એકલા જઈને લઈ આવે આજબી. આ તો એ તો લઈ આવશે, શાંતિ રાખો ને. હવે એક આવડું 100 રૂપિયા ચાર્જરમાં આવી ગયા એ ડખો કરવા. 100 રૂપિયાનું ચાર્જર ઈ પતલી પિન વાળું 100 રૂપિયા હું તમારા બાપાની દુકાન સાથે આપે. છગનભાઈ મોઢું સંભાળીને બોલજો. મારા બાપનું નામ લેતા ને, બાકી મારો મગજ ફરી જાહે. હા ઓય ફેર મોટર રાય ખબર છે 2000 બોલી કીધું 2000 અમારે દેવા પડ્યા હતા. એક તો તો એ આલે તો મોટર હું આલે જઈ નહીં તું. તુકારે દેતા ને હો, બાકી મજા ને. હું ક્યારના સાંભળો છો? મારા બાપ સામે જાય છે તોય સાંભળો છો. અહીંયા કયો ને, આને તો કઈ ખબર જ નથી પડતી. અલ્યા સગનભાઈ હું લેવા લપ કરું આપણે ખોટી ખોટી આમ જો. પણ આજબીની વાતમાં બાયડું વચ્ચે બોલાય જ નહીં. તો તમારે મારી આરામ વાત કરાય જ નહીં. હું તો વાત આની હારે કરતો હતા, તું વચ્ચે ઓલી. જો હજી તું કરે હું છે. શાંતિ બેસ હું સંભાળ લઉં. હું કહું તમને હું નવું ચાર્જર લાવી દઈશ તમને. જો તો પકાજી કહેતો છે કે નવું લાવી દઈશ તો બાજુમાં. પણ તું વચ્ચે બોલમાં નવું લાવી દે તો આજથી છે તો લાવી દેવું પડે ને. આવી દેશે પકાજી પણ. પણ એમાં હું છું ખબર ભૂલાઈ ગયું તું મેં ગામમાં જવાનું મેળ આવે એટલે હું તરત ચાર્જર લાવી દે. આપણ પેલા ઊભો થાતો, ઊભો થઈ જાય જેથી. અરે મારા બાપનું ઘર છે, ઈ ક્યાંથી ઊભા થાય? અને ઘર અમારું તમે ઊભા કરવા વાળા કો? ઘર તમારું છે પણ આ બાયડી તો મારી છે ને. તો બાયડી તારી હોય તો લઈને હાલતો થા ને. ઊભી થાયલા. હું ને પાસે બેહી જા કોકની પાસે. એ તમે બાજ બાજ જ કરજો. ઘરે જઈને બાજુ. એમને હું આની પાસે બેહી જાવ તો તને કેવું થાય? બે મારે નથી આવું. હું આ ગુડીને તો થવા મૂકા. ઊભા થાવ. બેય માં તમાર ઘર બેઠી ના થાવ. અમે તો જાતા હતા એને હાથ ઝાલીને બેહાર્યો. એનામાં ક્યાં છે? હું છે? હવે જાવ ને આમ. જા ક્યાંથી લાવ ચાર્જર હાલ વયો તો. અહીંયા ચાર્જર છે, ગામમાં પડ્યું ચાર્જર, ક્યાંથી લાવી દેવું? તો લે બહુ હોશિયારી કરશે. હોશિયારી તમે કરતા ને, બાકી ચાર્જર હું કાંઈ દેવું નથી. હવે લઈ લ્યો, જાઓ. નથી લઈ દેવું. નથી લઈ દેવું ક્યાંથી હાલે? આવાનું લેવા જ ન જવાય. અધુરિયા જીવવાળા તમને હાલતું નથી. પટ હાયલા જાય. આવાન દેવાય ગામમાં નહીં. ઓછા ઘર હોય બેહી જાઓ. આનું ત્યાં ઘરે આપી દે તો હું ઘરે નહોતો ને આપી દેલ તું. પણ હવે શીતલબેન વાંક છે પકાજીને. અને હું થાય છે હું એને મારું એમાં. મારો વર્ષે હું ગમે ઈ કરું. ઈ બે માણા બાજુમાં તારે શું છે? તું તારા ઘરનું જોને. પકાજીને નો કરો ને પકાજીને આ નો કરો. લઈ જાવ ને તમારા ઘરના ને. પણ એ શું દેકારો હાજરો છે? શું દેકારો કર્યો હું તમે? મગન કાકા વાત પૂછો. કા હું છે વળે? જો બેહો મગન કાકા હું તમને કહું કોકની સામે તો જો શું દેકારો હું જોવે. જો ઈ રે હું કહું. શું હાજરું છે?
કોઈ પણ માણસની વસ્તુ આપણે લાવ્યા આવી હા લાયા તો ટાઈમ છે પહોંચાડવી એ પડે તો પોગાડવી પડે ને. અને કદાચ ખોવાઈ ગઈ તો નવી લાવીને દઈ દેવી હા, પડે એ તો દેવી જ પડે ને. પછી 8 દી સુધી આમ વસ્તુ દેવાય ન આવે ને આમાં નો મળે ને જવાબ ન દેવું હાલે એવું તો નો ચાલે ને. ત્યાં ચાર્જર પતલી પિન વાળો અત્યારે મળતું નથી ચાર્જર અઠવાડિયે લઈ ગયો છે ને અત્યારે કે ખોવાઈ ગયું છે હવે મગન કાકા 100 રૂપિયાનું ચાર્જર છે એમાં આટલા અરે ઉલાય 100 રૂપિયાનું બોલો માં તમે અરે ઉભા રહો. એ બસ જો. શાંત થાવ. 7 દી લગી મારે કાંઈક કામ હતું હા કાંઈક નવરો થાવ ગામમાં જાવ લઈને પૈસા આપી દઉં ને હા એ વાતે તારી હાચી. એ હવે હું તમારું કહું. સાર્જન દઈ દેશે બરોબર. એમને પણ એને કામ જ આ બૈરા ને દઈ જવું પડે ને ઈ પણ લેવા હોય તો બૈરા દઈ જાય ને ઘરમાં છે બસ શાંત થઈ જાઓ તમે શાંત થઈ જાઓ. આયા તમે ભાડે રહો છો તમારા ઘરના મકાન તો નથી ને. ઈ ક્યાં કહેવાની જરૂર છે આ ચાર્જર નું કરો ને પણ આયા દેકારો તમે કરો છો ને આ કણે આ ગામના મને ફોન કરે છે કે વડે દેકારો કરે છે આ કણે આને ખાલી કરાવો એમ કહે છે. કોણ કે ગામના કહે છે. પકડજો મારી આગળ હવે તમારી આગળ એટલે તમારે ભાડે રહેવાનું છે. હા રહેવાનું હા જોઈને. રહેવાનું. હું મૂંગી રે ઘડીક મકાન ઘર બહાર વિંડેલા કરીશ મૂંગી રે ઘડીક નો લેતા હોય તો ચાર્જર હા એ હું કઈ નાખું હું કહું કાલે તમને ચાર્જર મળી જાય તમ તારે. કાલે આપ દઈશ. હા, કાલે તમારું સાર્જર મળી જશે. હા, તો હવે તમે દેકારો ક્યાં ન વાંધો કરતા નહીં. તમે. દેકારો કરવાનો નહીં આવતો. ના ના નો આવી બરોબર? હવે તમે કીધું એટલે હવે નો આવી હા બસ હા. હવે કાલ આવી જાય એટલે પછી વાત પૂરી હા તમારું સાર્જર કાલે આવી જશે બરોબર. હા. કાલ દઈ દીજો. હા, અને આપજો. દેકારો તમે આ કરો છો આ ગામના કેટલા મને ફોન કરે છે કે આવડા ભાડે રહેશે ને આ કણે દેકારો કરે છે. હા બહુ અમે દેકારો નથી કરતા ઈ અમાર ઘરે આવ્યા બાકી બાજુ આવાય પાડોશમાં રહેતા હોય. બાજવા ન હોય પણ તમે દેકારો કરો છો ને મારે હું સમજવાનું. અમારે એકનો અવાજ થોડો આવતો તો એનો આવતો તો અમે જો શાંતિથી રહેવું હોય ને તો જ રહેજો નકર ખાલી કરી નાખજો. હા બાપા હા શાંતિ હવે દેખાડવાનું નામ નો દેખાય તમને હા બસ તો વાંધો નહીં તો રહેજો શાંતિથી નો. હાલો હું જાઉં છું. હવે કોઈને જો મને પૂછાવીને વસ્તુ આપીને એટલે ટાંગા ભાંગી જાય છે પણ એક પકાજીને ચાર્જર આપ્યું એમાં થઈ હું ગયું પણ ઈ ક્યાં તારા બાપનો દીકરો હતો ચાર્જર આપ્યું હું થઈ ગયું કરે એ દાદાની હું નહીં તો શું થાય મારા બાપ કે તમારે ઘર ખાવા આવે છે તે હું ક્યાં એને કરી દાણા મગાવું છું હું વઈ જાશ ને તો કોઈ રોટલાય ઘડી નહીં દે તો પણ ભાઈજાન થા હાલતી તમે બાજ શું લેવા કરો છો પણ પૂછાવીને એમ વસ્તુ ન દઈ દેવાની આ ચાર્જર દઈ દીધું કાલ તો બીજું દઈ દે પછી મારું કઈ બોલવું ને સહન જ કરવાનું આ આવું ગાંડીની છું મારે મગજ નથી ને એટલે તો બધું દઈ દઉં છું આ નથી એટલે જ દઈ જાસ ને એમ વસ્તુ દેવાય નહીં પૂછવું પડે એ વસ્તુ નાની હોય કે મોટી હોય પણ આની કેટલી જરૂર છે એ વિચાર કરવો પડે મગજ દોડાવવો પડે પણ એક ચાર્જર હાટે આટલી બધી માથાકૂટ ન હોય ઓલે પૈસા આ કણે હાજરી લાગે. ના બેન કીરા બાજતા આ કણે હાજરી લાગે રે. ચાર્જર હું મફત આવે છે કેમ આવે તને ખબર પડે છે લેવા જવું પડે ને પાછા એ પતલી પિન વાળાને ચાર્જરની કિંમતની તને ખબર છે પણ એક ચાર્જર હાટે આટલો બધો અધૂરિયો જીવ ના રખાય અધૂરિયાની વાત નથી મને પૂછાવીને આપ્યું જ કેમ ત્યાં એટલે પણ એની ઉપર હાથ ન ઉપાડાય. તને કઈ ખબર પડે છે શું હાજરી છે પાછી આ કણે ન્યા કણે આવીને આ શરૂ કર્યું પાછું. એવું નથી મગનભાઈ પણ આ માને નહીં ને એટલે પછી મગજ ન હાલે મારે કાંઈ સાંભળવું નહીં તારું. તમે છે ને ખાલી કરીને રહ્યા જજો મકાન. ના હવે નહીં એવું થાય પણ કાકા હવે એવું નહીં થાય હવે નહીં થાય ને ખાલી. નહીં થાય કાંઈ એવું હવે હું આને લીધે હો મારી દીકરી જેવી છે ને એટલે હું આ ખાલી નથી કરાવતો નકર અત્યારે તને ખાલી કરાવો હો. હા 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 હો હવે શાંતિ રહેજો તો બાદ તને કે ઠીક જાઓ કામ મન કરવા ઘરનું હે પંકુ ભાઈ આઈ કરતી ક્યાં જાવ છો આમ સમેટીએથી આવી કેરોસીન લેવા ગઈ હતી આ તો ખાલી છે પણ પકાજી એમાં થયું એવું ને કે તમારા ભાઈના કમેટી વાળા બાજાને તે કેરોસીન તો ન આપ્યું પણ કૂપનમાંથી નામે કાઢી નાખ્યું તમારા ઘરના તો પણ આમ જો હશે બાપા હો. બહુ બાધકના હજ બાજના બાધકના પણ ભાઈ આમ જો આ શું કહું ને તો તમારો સ્વભાવ બહુ ગમે હો હા બે હાલો હું તમને આમ મેચી દઉં હાલો બેહો હા સારું લ્યો હે ભાઈ શું કામ કરતા હોય આખો દી બસ કાંઈ નહીં ઘરે ઘરે હોય ને ઘરનું કામ કરે રાખું હે હા તમારું ઘર આવી ગયું ઉતરો સારું લ્યો તમે પકાજી મૂકી ગયા મને હું
આ બધું હું ક્યાં ગઈ હતી તું? અને ભાઈ આને બેહારીને તું ક્યાં લઈ ગયો તો? એ ઈ મને ક્યાંય નતા લઈ ગયા, હું કેરોસીન લેવા ગઈ હતી. કેરોસીન લેવા લાવી? કેરોસીન ન આપ્યું. એને કેરોસીન લેવા લઈ ગયા, હું કલાક થયા લાઈનમાં ઊભી હતી, મને લઈને આવ્યા નહીં. ગાડી બંધ છે અને મારા દોસ્તાર બીમાર છે, ત્યાં જાવ અને આને બેહાડી લઈ આવ્યા. બે જવાબ. એ સગનભાઈ હું લેવા ડખા કરાવો છો? છગનભાઈ થોડા ડખા કરાવે છે. મેં મારી સગી આંખે જોયું, આવડ્યા કેરોસીન લઈને આમ બેહી ગઈ અને હું કેટલા કિલોમીટરથી હાલીને આવી. મારી દયા ન આવી અને આ પંખુની દયા આવી. કાંઈક આવે તો પંખુ ભાભી બહુ હારા, કાંઈક દેવા આવે પંખુ ભાભી લઈ જાવ ને. ક્યાં પણ પંખુ પંખુ પંખુ. તને તો મારી ઉપર વિશ્વાસ જ નથી. આમાં ક્યાંથી વિશ્વાસ હોય? નજરે આયું હોય ઈ ખોટું હોય. જો નજરે જોયું, પદુક દઈને બેહી ગઈ આમ ડબલું લઈને ખોળામાં. પણ તમે વિચારો એવું કાંઈ નથી. છગનભાઈ ઘરનાને હાચવો ને તમે ભેગા થતા જાવ. અલી તું બધાયમાં મારી વાત સાંભળો. તમે બે સમજો ને એવું કાંઈ છે નહીં. પણ સગનભાઈ મને માનવતાની દ્રષ્ટિએ મને એમ ચૂક ઊભા રાખીને ભાભી તમે બે જાઓ. ભાભીનું દેખાણું અહીંયા ઘરવાળીનું ન દેખાણું કે એને લેતા જાય એમ. હે હું ક્યારની હાલીને આવતી હતી નો દેખાણું? પણ તું આ રસ્તેથી આવતી હતી ને મારે ત્યાં કામ હતું, હું એમ ચોરથી આવતો હું હતો. હવારની કહેતી હતી કે હાલો ગાડી લઈને જાય, ગાડી બંધ છે. છગનભાઈ ધ્યાન રાખતા જાઓ અને તમે ભેગા જતા જાઓ. આખો દી તો ઘરે હોય છો. પણ મને શું ખબર ઈ આની ગાડી વાહે બેન જાતી છે. બીજી વાર ધ્યાન રાખજો, પછી કહેતા નહીં કે બોલે છે તારી બાયડી આને. અલી એવું કાંઈ નથી. મુંજી રે હાલ ક્યાં લઈને વીએ ચાલ. તો કઈ ને તો મરી ગઈ માનજે. અને સંસાર રહેવું હોય તો રે, એવું અમારે બેને કાંઈ નથી. અને તને બહુ જો એવું હોય ને લબાસા લઈને વહી જાય. લબાચા લઈને હું ઈ તો એમ કે તમને મોકલી દઈશ. મોકલી કાંઈ લગી નો બોલતો નતો. આ બેટ કરતો હતો. અમારે એવું કાંઈ છે જ નહીં. એવું કઈ છે નહીં તો આટલા હું ઉનળો છો. અલી તું મોરમાં આ તો પાડોશી ધર્મ નિભાવતો હતો અને તારે એકલું હોય વિયો જા. તું લબાસા લઈને વિયો જા. એટલે હું તારી બાયડી નથી, તું મને ક્યાં સોયો જાય એમ. કોઈ જાય કે ન જાય, હું તો આ- હા તું લંડા લબાસા લઈને દેખાતી નહીં મને દાંત પણ ઉઠે. તું જાઓ હું ને. હાજરી છે પાછી તમે? હું હાજરી છે પાછી? પણ આ મારી બાયડીના ગાડીમાં છે ફેરવે છે. કોણ? આ પકો. અરે પગલા, તું પણ આ તારી બાયડી કેવી છે અને તું આને ગાડી વાય ફેરવેશ? પણ મગન કાકા એવું આ બે સમજે ને એવું કાંઈ નથી. તો હું છે પણ હવે તમે કામથી હાલે આવતા હોય અને મારે ઘર પર જવું હોય તો હું એમ કહું મગન કાકા બે જાવ તો બે જાવ ને. એટલે પણ હું વાત છે આ બધી? ઈ વાત છે, બીજું કાંઈ નથી. ઈ માયલું કોઈ નહીં. ઈ જ નીકળ્યો એ વખતે અને આને જ બેહારી. જરાક શરમ રાખ. માનવતાની દ્રષ્ટિએ મેં કીધું બેહારી લઉં. આ તો ધર્મ, બનાવતા હોય તો મારું ન જોવાય. આ તો ધર્મ કરતા ધાર પડી. હવે છે ને મારે કાંઈ સાંભળવું નહીં તમારું પાછી ને એકનું. હવે તમે બે ખાલી કરીને યાદ આવો. મકાન બે ખાલી કરી નાખો, મારે જરૂર જ નથી. હવે કોઈને રહેવા નથી દેવા મારે. આ લબાસા પર હાથ દાદા હાલો નીકળો, હાલો તમે તે તમારા લબાસો ફેરી નીકળો. હાલો ભાઈ અરે બેટા, એક રહેશે ભાડાના મકાનમાં રોજ બાજવાનું.